તમારે અવતાર લેવો પડશે. મારે બ્રહ્માજી નું આરાધન કરી ઇન્દ્રાસન મેળવવાની ઈચ્છા છે. ખામોશ બંધુ સવાર વિભીષણ, તમે ક્યાં દેવનું આરાધન કર્યું? શું વરદાન મેળવવાની ઈચ્છા છે? અરે મોટા ભાઈ, મારે તો સદાય માટે વિષ્ણુ ભગતરામ મારાથી દૂર થયો જા. જગ જગ શિવ શંકર ભોળા બિરબલ ગંગાધારા. મન બહુ રહ્યું માટે માગ તું જોઈ તારે. એ ભોળાનાથ, મારા ઉપર જો પછન હોય તો તું માંગુ તે મને આપો. માંગે લે રાવણ, માંગે લે. માંગુ છું મુખથી આજ મહેશ્વર, માંગુ છું મુખથી આજ. દસ મટકલે વિધ બુધાયું, દસ મટકલે વિધ બુધાયું. અનંત બહાય અપાર મહેશ્વર, માંગુ છું મુખથી દસ મટક વિધ બુધા. એક એક બુધામાં 20,000 હાથીનું બળ, 14 ચોકડીનું મારું રાજ. 33 કોટી દેવતાઓ મારા તાબે રહે ને શરીર મારું અમર રહે. નહીં નહીં રાવણ, એ મારાથી નહીં બને. નહીં બને તો કૈલાસ પર્વત ડાબા હાથમાં ધારણ કરી સમુદ્રની પાર ફેંકી દઈશ. નહીં રાવણ, એ તો મારાથી નહીં જ બને. તારા ડાબા અંગની અંદર અમીનો કોપો છાપો છો, નર વાળાથી તું શેકતો રહેજે. લે નર વાળા તો મારો ખોરાક છે. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ બ્રહ્માય
કુંભકરણ માંગ માંગ તારે શું જોવે છે? નિંદ્રાસન. નહીં કુંભકરણ ભૂલ્યો. હજી એક વાર કહું કે ફરીથી માંગ. નિંદ્રાસન. નહીં કુંભકરણ તું ભૂલ્યો. હજી એક વાર કહું છું કે ફરી વાર માંગી લે. અરે આપો તે એ જ આપો. નિંદ્રાસન. તો થાવ જ તું 6 મહિના સૂતો અને 6 મહિના જાગતો રહે. ઓમ વિષ્ણુએ નમઃ. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ વિષ્ણુએ નમઃ. ઓમ વિષ્ણુએ નમઃ. માંગ માંગ વિભીષણ માંગી લે. મારે તો સદાય પ્રભુની ભક્તિ. તો થાવ જ. મહારાજ જય મહારાજ આપણું રથ કેવું ચાલે છે? ભડકા દેવું. હે પ્રધાન માયરા સત્તહીને નહીં. હે પ્રધાન માયરા સત્તહીને નહીં. મારું રથ કેવું ચાલે? મારું રથ ભડકા દેવું. સત્તહીને હે પ્રધાન માયરા સત્તહીને પ્રધાન જ્ઞાનવાન જય મહારાજ આપણું રથ કેવું ચાલે? હોય ભડકા દેવું. માનવાન જય મહારાજ મારા પુત્ર મેઘનાથને મારો છે. પિતાજીને પ્રણામ. પિતાજી અત્યારે મને બોલાવવાનું કારણ? મેઘનાથ 88,000 વર્ષથી હજારો વર્ષના તપ કરે છે. ઘણા સમયથી આપણને વેરો નથી આપ્યો. તેની પાસે જઈને વેરો લેતા આવો. ને ન આપે તો મંદિર કચેરીમાં હાજર કરો. ઓ તાર પિતાજી આપનો હુકમ માથે ચડાવું, ચિરક ચડાવું, તત્વર દાવું, ઋષિની પાસે વેરો આપનો ન આપે તો બાંધીને લાવું. ઓમ રીમ રીમ સ્વાહા. ઓમ રીમ રીમ સ્વાહા. રુચિ લોક સત્ય હું કે સાંભળો ને મારી વાત. રુચિ લોક સત્ય હું કે સાંભળો ને મારી વાત. રાવણ કેલો વેરો આપો, રાવણ કેલો વેરો આપો, નિત્ય નીકળો અગ્નિ વાત. રુચિ લોક સત્ય હું કે સાંભળો ને મારી વાત. રુચિ લોક સત્ય હું કે સાંભળો ને મારી વાત. રાવણ કેલો વેરો આપો, રાવણ કેલો વેરો આપો, નિત્ય નીકળો અગ્નિ વાત. આય લાગ્યો હજારો વર્ષે કામ કરો છો. રાવણ કેવો વેરો આપો, નકર હદ છોડીને ચાલતા થાવ. અરે અમારી પાસે જો પૈસા નથી તો અમે કેવી રીતે તમને વેરો આપીએ? તો હદ છોડીને ચાલતા થવાયથી ને કા વેરો આપવો પડે. અરે અમારી પાસે તો પૈસા નથી તો લે. અમે અમારું રુધિર આપવું છું તો એ તો લઈ જા. રુધિર તો રુધિર. દુષ્ટ ગણો તું લઈ જા, દુષ્ટ ગણો તું લઈ જા. આગળાની ખોલતા, આગળાની ખોલતા, રક્ત બોલો નાચતા હે. ઘડો લઈ જા. આ ઘડો ખોલતા તારા રાક્ષસ કુળનો નાશ થાય. મને નથી આવ્યો. આવતા જણાય છે.
પિતાશ્રી માં જય પિતાશ્રી માં રુચિ લોકોએ તાપરીનો રુચિ લોકોએ તાપરીનો દુષ્ટ ઘડો તું લઈના દુષ્ટ ઘડો તું લઈના આ ઘડાને ખોલના રાક્ષસ કુળનો નાશ પિતાશ્રી ઋષિ લોકોએ શ્રાપ દીધો કે આ ઘડાને ખોલતા તારા રાક્ષસ કુળનો નાશ થશે હાલો. હાલો. તારા પુત્ર મેઘનાથ જનકપુર જાવરે તારા પુત્ર મેઘનાથ જનકપુર જાવરે જનકપુરને હાથ બાંધે જનકપુરને હાથ બાંધે કરોડાની પાવરે તારા પુત્ર મેઘનાથ જનકપુર જાવરે કટો તુજ મંગળ મારો જન્મ સે ખરો રે કટો તુજ મારો જન્મ સે ખરો રે માતાજી હાથ બાંધે માતાજી હાથ બાંધે કરોડાની દલા પુરે તારા પુત્ર મેઘનાથ જનકપુર જાઓ કટામાં કડો દુશ્મન મારો જનક છે માટે એની હદમાં જઈ ઘડો દાઢી વેલાસર પાછા આવો જય પિતાજીની આજ્ઞા મને દેવે કરતો દીધો સાંભળો માર્ગ દીધો મને દેવે કરતો દીધો સાંભળો માર્ગ દીધો મનમાં ચાલુ દેવી કરું દેવોની ભજેતી મનમાં ચાલુ દેવી દેવોની ભજેતી આ જન્નતપુર હત આવી આ ઘડો તો છુપાવી આ ઘડો તો છુપાવી ચાલતા ચાલતા જનકપુરની હદ આવે છે તો ચાલ આ ઘડો અહીંયા છુપાવી અને અહીંથી ચાલતો થાવ જી મહારાજ તમે સાંભળો બહુ સારું ત્યાંના પર આપણા દેશમાં દુષ્કાળ પડે છે વરસાદ ક્યાંય વરસતો નથી તે માટે મારા ગુરુ સુકાનંદને બોલાવો કે આપણને કાંઈક માર્ગ આપશે બહુ સારું મહારાજ આવતા જણા વાહે ધીરજ ધર જય દાવોદ જય દાવોદ મારા મિથિલાપતિ જય દાવોદ મારા મિથિલાપતિ
દાઉદ મારા યમદપતિ રૂપા થયા મુझने બોલાયો ચાલે કારણીએ મુझने બોલાયો આમ કયા વ્રત થઈ નયતી જય દાઉદ મારી યમદપતિ જય પધારો ગુરુ મહારાજ પધારો. ગુરુજી બોલાવવાનું એ જ કારણ છે, અમારા દેશમાં 7 વર્ષથી દુષ્કાળ પડી રહેલો છે, તો અમને કાંઈ સૂઝતું નથી કે આનું અમારે શું કરવું, અને રૈયત તે માટે બહુ દુઃખી છે, તો આનું તમે અમને માર્ગદર્શન આપો. શું કરવું ગુરુ? હાલો ह्रीं ह्रीं स्वाहा ॐ ह्रीं ह्रीं स्वाहा ॐ कालिदायै नमः स्वाहा મારા સમાધિ લક્ષ્યમાં જોવા મળ્યું છે કે તમારા ખેતરમાં કોઈ રુધિર છુપાયેલું છે, તો સારા ખેડૂતને બોલાવી એનું ખેતર ખેડાવો. બહુ સારું લોકો, બહુ સારું. પ્રધાનજી, ખેતરમાંથી કોઈ સારો એવો ખેડૂતને બોલાવો. રામ રામ બાપુ, રામ રામ બાપુને પ્રણામ. મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? ખેડૂભાઈ, એક તમારા કામ કર્યું છે, આપણું જે ખેતર છે જૂનું ગીધડા વાળું એ ખેડી આપો. બહુ સારું મહારાજ. પણ ખેડું મારું નામ મારે કરું ખેડીનું કામ, પણ ખેડું મારું નામ મારે કરું ખેડીનું કામ. હર રાખું હરિયું રાખું બેજ રાખું બે, હર રાખું હરિયું રાખું બેજ રાખું બે. નાય પ્રાણી હાથ મને, નાય પ્રાણી હાથ મને હાકું હે. પણ ખેડું મારું નામ મારે કરું ખેડીનું કામ, પણ ખેડું મારું નામ મારે કરું ખેડીનું કામ. આહા, ખેડતા ખેડતા એક ઘડો નીકળ્યો છે, તો છાલ પર મહારાજને સોંપી આવો. દાદા પ્રધાન, આપણા ખેડૂભાઈ કેમ હજી આવ્યા નહીં? મહારાજને પ્રણામ. મહારાજ, આપનું ખેતર ખેડતા ખેડતા આમાંથી એક ઘડો નીકળ્યો છે, તમને સોંપવા આવ્યો છે. જે ખેડૂભાઈ નીકળ્યું હોય તે તમારું. નહીં મહારાજ, મારે ન જોઈએ, જે નીકળ્યું છે હું તમને સોંપવા આવ્યો છું. તો પ્રધાનજી, આપણા ગુરુ મહારાજને બોલાવો અને ખેડૂતોને સારા સરપો આપો. આવતા જણા જય જાઓ રાજન, તમારી જય જાઓ. અત્યારે મને શા કામે બોલાવ્યો? ગુરુજી, અમારું ખેતર ખેડતા ખેડતા ઘડો નીકળ્યો છે, તેનું અમારે શું કરવું તે જરાક જોઈ આપો. અરે મહારાજ, તમે સારામાં સારા કોઈને બોલાવી અને હવન કરો તો તમને એમાં જરૂર લાભ થશે. બહુ સારું. રેમ હિંગળી ચામુંડાય સ્વાહા, ઓમ 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 વિષ્ણવે સ્વાહા.
અરે મહારાજ, આ હવન કરતા કરતા આ જોગમાયા અવતરી રહ્યા છે, તો તમે એનું દીકરી તરીકે જતન કરજો. બહુ સારું. જે ઋષિમુનિ કહી ગયા હતા એ રીતે જ થયું છે. તો આજે હું પ્રતિજ્ઞા કરું છું, જે આ ધનુષ ટંકાર કરશે તેને હું અમારી બાળા પ્રણાવીશ. હવે મહારાજ ચાલો. મોકલાવવાનો પડતો પડે છે જાઓ.